નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય BA આપણે રિવિઝનના વિડિયો લેક્ચરમાં ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 એના આપણે છેલ્લા લેક્ચરમાં પ્રશ્નપત્ર 4 નો વિભાગ A, B અને C ભણેલા. હવે આ વિડિયો લેક્ચરમાંથી આપણે આગળ એટલે કે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 નો વિભાગ D ભણીએ. તો વિભાગ D માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં હોય એટલે 6 મુદ્દા સમજાવવાના હોય. વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો. તો વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણોમાં પેલું છે વૈદિક માળખું, કે ભાઈ નિશ્ચિત ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે વૈદિક માળખું એટલે વિધિસર જે માળખું, પદ્ધતિસર જે માળખું બનાવે છે ને એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. બરાબર, એટલે આ વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું વૈદિક માળખું હોય, અપરિવર્તનશીલ છે. આમાં આ વ્યવસ્થા તંત્રમાં એકવાર કર્મચારીનું સ્થાન નક્કી થઈ જાય એટલે પછી મોટે ભાગે અપરિવર્તનશીલ હોય. એટલે એકવાર આમાં જેના સ્થાન નક્કી થઈ ગયા કે ભાઈ આને વેચાણ વિભાગમાં કામ કરવાનું છે, આને ઉત્પાદન વિભાગમાં, પછી એના સ્થાન અપરિવર્તનશીલ હોય. પણ બહુ જો જરૂર પડે ને તો ક્યારેક જ એટલે જવલ્લે જ આમાં પરિવર્તન થઈ શકે. ઉપરથી નીચે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા એના તાબેદારને સત્તા આપે એટલે સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ થાય. મોટું કદ, વ્યવસ્થા તંત્રનું વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવે છે. ચોક્કસ સંબંધો, આમાં પદ્ધતિસર માળખું બને છે એટલે કર્મચારી ઉપરી અધિકારીઓ વચ્ચેના એક ફિક્સ ચોક્કસ સંબંધો હોય છે કે કોણ ઉપરી છે, કોણ તાબેદાર છે. માહિતી સંચાર, આ વૈદિક માળખું છે વિધિસર બન્યું છે એટલે આમાં માહિતી સંચાર પણ વિધિસર જ થશે. આમાં અવૈદિક માહિતી સંચાર એટલે કે નીતિ નિયમ વગરના માહિતી સંચારને કોઈ સ્થાન નથી. એના પછી સત્તા અને જવાબદારી અને ઉત્તરદાયિત્વ એ સત્તા સોંપણીની પ્રક્રિયાના 3 પાયા છે, સમજાવો. આ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. બરાબર, એમાં જે સત્તા સોંપણીના મૂળ તત્વો છે ને, સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ, પેલી આકૃતિ ત્રિપાઈ વાળો સવાલ છે, એ આખો સવાલ તમારે આમાં સમજાવવાનો છે. તો આપણને એમ કીધું છે કે ભાઈ સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ એ સત્તા સોંપણીના 3 પાયા છે. તો એમાં આ આકૃતિ તમારે દોરવાની 3 પાયાવાળી. બરાબર, ધ્યાનથી જોઈ લેજો અને આ 3 એના મૂળ તત્વો વિશે સમજાવવાનું. તો ભાઈ પ્રથમ તત્વ છે જવાબદારીની સોંપણી. તો ઉપરી અધિકારી આપણને કાર્ય પૂરું કરવા માટે જે ફરજ સોંપે એને જવાબદારી કહેવાય. બરાબર, જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર હોય એટલે દરેક વ્યક્તિ એના ઉપરીને જવાબદાર હોય એટલે નીચેથી ઉપર તરફ જવાબદારીનો પ્રવાહ વહે. અને ભાઈ કોઈ પણ કાર્ય અંગે આપણે કોઈ વ્યક્તિને જવાબદારી સોંપીએ કે ભાઈ આ કામ તારે પૂરું કરવાનું છે, તો એ કામની જવાબદારીની સાથે એને સત્તા પણ આપવી જોઈએ. સત્તા અને જવાબદારીનું પ્રમાણ બે સરખું હોવું જોઈએ. જો સત્તા વધી જાય, જવાબદારી કરતાં સત્તાનું પ્રમાણ વધી જાય તો સત્તાનો દુરુપયોગ થાય. બરાબર, સત્તા વધારે પડતી આપવામાં આવે તો એનો દુરુપયોગ થાય. અને જો સત્તા ઓછી આપવામાં આવે, જવાબદારી વધારે આપવામાં આવે તો કાર્ય વ્યવસ્થિત પૂરું થાય નહીં. એટલે સત્તા અને જવાબદારી બેયનું સમતોલન હોવું જોઈએ. એના પછી બીજું તત્વ છે સત્તાની સોંપણી. તો સત્તા આપવી એટલે એનો મતલબ કે કંઈક અધિકાર આપવો કે જેના મદદથી આપણે અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકીએ. બરાબર, તો સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય, કારણ કે ઉપરનો વ્યક્તિ હોય એ જેના તાબેદારને સત્તા આપે ને. અને સત્તા શેના વિશેની હોય તો કે નિર્ણય લેવાની, હુકમ કરવાની, જરૂરી ખર્ચા કરવાની, કર્મચારીની નિમણૂક કરવાની, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા હોય. ઉત્તરદાયિત્વ, તો કે તાબેદારે જે કામ કર્યું હોય, આપણી નીચેનો માણસ હોય એને જે કામ કર્યું છે ને એ કામ અંગે ઉત્તર આપવાની જવાબદારી એના ઉપરી અધિકારીની હોય, એને ઉત્તરદાયિત્વ કહેવાય. તો સત્તાની સોંપણી કરીએ, બરાબર, આપણાથી નીચેના વ્યક્તિને તાબેદારને કામ સોંપી દઈએ, પણ એ કામમાં કંઈ ભૂલ કરે તો જવાબ તો આપણે જ આપવો પડે આપણા ઉપરી અધિકારીને. બરાબર, જો સમજો, તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ હિસાબી અધિકારીઓ હોય એને હિસાબે લખવાનું કામ અકાઉન્ટન્ટને સોંપી દીધું, પણ હિસાબોમાં કદાચ ભૂલ રહી જાય, બરાબર, તો એ ભૂલ અંગે જવાબ કોણે આપવો પડશે? હિસાબી અધિકારીએ. એને ઉત્તરદાયિત્વ કહેવાય. એના પછી આગળનો સવાલ છે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર વચ્ચેના ગમે તે 3 તફાવતો દર્શાવો. આ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો તફાવત તો ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ એ આપણે બનાવવો પડશે.
વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો અને અવૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો, બરાબર. એ બે લક્ષણો વ્યવસ્થિત વાંચો ને એટલે તમને તફાવત આવડી જાય. તો વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રના તફાવતના આમ તો આટલા મુદ્દા બને છે. પહેલા તો બંનેનો અર્થ લખી નાખવાનો, બરાબર, કે ભાઈ એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્યો વચ્ચેનું જે વિધિસરનું માળખું બને છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. અને કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ વગર સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આંતરિક સંબંધોનું જે માળખું બને છે એને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. વ્યાખ્યા 2ની ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. કદ તો વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ મોટું હોય અને અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું હોય. માહિતી સંચાર, આમાં માહિતી સંચાર વૈદિક માર્ગો દ્વારા જ થાય અને આમાં માહિતી સંચાર છે ને વૈદિક વ્યવસ્થા તંત્રમાં એ મોટે ભાગે લેખિત હોય. અવૈદિક માહિતી સંચારમાં માહિતી સંચાર છે એ મોટે ભાગે મૌખિક હોય. પરિવર્તનશીલતા, આ જે માળખું છે એ અપરિવર્તનશીલ છે અને આમાં પરિવર્તનશીલતા જોવા મળે છે. આમાં અંકુશ જાળવવામાં અંકુશની જાળવણી થાય છે, આમાં અંકુશનો અભાવ હોય. તો આ બેનો તફાવત બની ગયો. એના પછી આગળનો સવાલ છે નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે સમજાવો. બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે સમજાવો. તો નવ પ્રશિષ્ટ વિચારધારામાં શું લખેલું છે કે ભાઈ પહેલા પ્રશિષ્ટ વિચારધારા હતી એમાં કેટલીક ખામીઓ હતી, એને દૂર કરવા માટે સંચાલન શાસ્ત્રીઓએ પ્રશિષ્ટ વિચારધારામાં થોડાક સુધારા વધારા કર્યા અને નવા અભિગમો બનાવ્યા. એને શું કહેવાય? નવ પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગોનું સ્વરૂપ બદલાઈ ગયું, સંચાલનની નવી તરેહ એટલે પદ્ધતિ, નવી સંચાલનની પદ્ધતિની જરૂર ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના વર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. એટલે એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવાય. નવ પ્રશિષ્ટ વિચારધારા વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. નવ પ્રશિષ્ટ વિચારધારામાં આપણને ખબર છે પ્રશિષ્ટ વિચારધારામાં થોડોક ફેરફાર કર્યો એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા બની ગઈ. તો પ્રશિષ્ટ વિચારધારામાં અમુક મુદ્દાઓ ઉમેર્યા હતા. પ્રશિષ્ટ વિચારધારામાં કયા કયા મુદ્દા ઉમેર્યા હતા? અવૈદિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ ને પ્રેરણા, આટલા મુદ્દા ઉમેર્યા એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા બની ગઈ. નવ પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપનાર સંચાલન શાસ્ત્રીઓ કોણ કોણ હતા? તો એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેકગ્રેગર અને માસ્લો. અને નવ પ્રશિષ્ટ વિચારધારાની 3 પ્રશાખાઓ છે: વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. બરાબર, એમાંથી વર્તનવાદી વિચારધારા આપણને અહીંયા નીચે આપેલી છે, પણ આપણે તો ખાલી અત્યારે અહીંયા 9 પ્રશિષ્ટ જ પૂછી છે તો એટલું જ લખવાનું. એના પછી આગળનો સવાલ છે દોરવણીની ગમે તે 6 લાક્ષણિકતાઓ સમજાવો. 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. દોરવણીની 6 લાક્ષણિકતાઓ સમજાવો. તો દોરવણીની લાક્ષણિકતાઓમાં પેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીને માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરવાનો છે. દોરવણીમાં શું કરવાનું હોય? કર્મચારીને માર્ગદર્શન આપવાનું, કર્મચારીને પ્રોત્સાહન આપવાનું, એટલે ધંધાનો ધ્યેય સિદ્ધ થાય. બરાબર, તો દોરવણીના કારણે ધંધાનો ધ્યેય સિદ્ધ થાય છે એટલે દોરવણીને હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવાય. એના પછી સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. તમને સવાલ પૂછાય દોરવણીનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? તો 3 સપાટીએ દોરવણીનું કાર્ય થાય. બરાબર, દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય. કઈ રીતે? તો કે ઉચ્ચ સપાટીના લોકો હોય ને એની નીચે કામ કરે ને, મધ્ય સપાટીવાળા વિભાગીય અધિકારી હોય એને માર્ગદર્શન આપે, ધ્યેય નીતિ નિયમો વિશે માર્ગદર્શન આપે. અને આ મધ્ય સપાટીવાળા હોય એ તળ સપાટીએ નિરીક્ષકો, જોબર, ફોરમેનને માર્ગદર્શન આપે. અને આ લોકો છે એની નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે. એટલે દોરવણીનું કાર્ય ઉચ્ચ સપાટી તળ સપાટી સુધી દરેક સપાટીએ થાય. સતત ચાલતી પ્રક્રિયા. ધંધો જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી દોરવણીની જરૂર પડે, કારણ કે જ્યાં સુધી કર્મચારીઓ કામ કરશે ને ત્યાં સુધીને માર્ગદર્શન તો આપવું જ પડશે. જ્યાં સુધી પ્રવૃત્તિઓ શરૂ છે, ખરીદી, વેચાણ, ઉત્પાદન, ત્યાં સુધી માર્ગદર્શનની જરૂર પડશે. ક્યારેક કાર્ય વિશે માર્ગદર્શન આપવું પડે, ક્યારેક કાર્યવિધિ એટલે કામ કરવાની રીત વિશે માર્ગદર્શન આપવું પડે, ક્યારેક નીતિ નિયમો વિશે, પણ સતત માર્ગદર્શન તો આપવું જ પડે. એટલે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. કાર્યો પર દેખરેખ.
દોરવણી તો આપી દીધી, બરાબર, માર્ગદર્શન આપી દીધું, ખાલી હુકમ કે માર્ગદર્શન કે સૂચના કે સલાહ આપી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જતું નથી. પછી દેખરેખ રાખવી પડે કે આપેલી સૂચના પ્રમાણે કામ થાય છે કે નહીં, એની દેખરેખ રાખવી પડે, બરાબર. વિશાળ કાર્યક્ષેત્ર, દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. શું કામ? તો કે એમાં કર્મચારીને માર્ગદર્શન કે સલાહ તો આપવામાં આવે જ છે, પણ ખાલી એટલું જ કામ નથી. માર્ગદર્શન ને સલાહ આપ્યા પછી આપણે આપણા નિર્ણયોની યોગ્ય રીતે એને સમજૂતી આપવી પડે, એના કામ પર દેખરેખ રાખવી પડે, બહુ બધા કામ દોરવણીમાં કરવા પડે, એટલે દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ કહેવાય. માહિતી સંચાર, દોરવણીમાં આપણે શું કરવાનું હોય? તો કે કર્મચારીને માર્ગદર્શન આપવાનું હોય. તો માર્ગદર્શન આપણે બીજાને આપવું હોય તો કમ્યુનિકેશન તો થવું જ જોઈએ ને, માહિતી સંચાર જરૂરી છે. કર્મચારીને હુકમ કે માર્ગદર્શન આપવું હોય તો ભાઈ માહિતી સંચાર તો થવો જ જોઈએ ને. માહિતી સંચાર વ્યવસ્થિત નહીં થાય ને તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં મળે, બરાબર. તો આ આપણી દોરવણીની 6 લાક્ષણિકતા. એના પછી 3 લાક્ષણિકતા છે કે ભાઈ દોરવણી એ સંચાલનનું એક કાર્ય છે. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે, કારણ કે દોરવણીનો પ્રવાહ ઉપરથી નીચે હોય, બરાબર. અને દોરવણીમાં પ્રોત્સાહન, માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. એના પછી આગળનો સવાલ છે નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. એ પણ 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો નાણાકીય પ્રોત્સાહનો આ 7 છે, બરાબર. નાણાકીય પ્રોત્સાહનો યાદ રાખવાની આ ચાવી છે. બન બોસ ઈસુ કમી. બ એટલે બઢતી, ન એટલે નફામાં ભાગ, બોનસ, સહભાગીદારી, ઇનામો, સૂચનો, સલાહ અને સૂચનો અને કમિશન, બરાબર. આ 7 મુદ્દા છે નાણાકીય પ્રોત્સાહનો. તો એમાં નફામાં ભાગમાં શું કીધું છે કે ભાઈ આપણને જો વધારે નફો થાય ને તો એ સંચાલકો અને કર્મચારીઓ બંનેના સંયુક્ત મહેનતનું પરિણામ છે. ભાઈ વધારે નફો થયો તો એમાં બેયની મહેનત છે. તો નફામાંથી અમુક ભાગ કર્મચારીને આપવો જોઈએ, જેથી કરીને એનો કામ કરવાનો ઉત્સાહ અને ધગશ વધે. સહભાગીદારી છે તો એમાં ભાઈ કર્મચારીને માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગ આપવાનું કે છે, અને સહભાગીદારી કહેવાય. એનાથી ને કર્મચારીને વધારે નાણાં મળે તો એ સારું કામ કરે. બઢતી, તો કોઈ સારો કર્મચારી હોય તો એને એના વર્તમાન હોદ્દો, એનો જે હાલનો હોદ્દો છે ને એના કરતાં એને ઊંચો હોદ્દો આપવો જોઈએ, એને બઢતી આપી કહેવાય. એનાથી કર્મચારીની સત્તા, જવાબદારી, ફરજ અને વેતન વધે, વધારે પગાર મળે તો એ ઉત્સાહથી કામ કરે. બોનસ, વર્ષના અંતે જે નફો થાય ને એમાંથી અમુક રકમ આપણે કર્મચારીને આપવી જોઈએ પગાર ઉપરાંત, એને બોનસ કહેવાય. કમિશન, તો ભાઈ વેચાણના કર્મચારીને કમિશન આપવાનું હોય. બધાએ અલગ અલગ વેચાણ કર્યું હોય ને તો જેણે વધારે વેચાણ કર્યું હોય એને આપણે થોડાક એક્સ્ટ્રા રૂપિયા આપીએ, એને કમિશન આપ્યું કહેવાય. ઇનામ છે તો ભાઈ આમાં એમ કે છે કે જે કર્મચારીએ સારું કામ કર્યું હોય એને આપણે મીટિંગ હોય કે કાર્યક્રમ હોય ત્યારે કંઈક રોકડ ઇનામ આપવું જોઈએ. અને એના પછી છે સલાહ સૂચનો. તો ભાઈ સારું સારું કામ કરતા હોય કર્મચારી, એની પાસેથી સલાહ સૂચનો લેવા જોઈએ આપણે સંચાલકોએ, અને બદલામાં એને નાણાકીય વળતર આપવું જોઈએ. તો આ બધાથી શું ફાયદો થાય કે એને પગાર ઉપરાંત થોડાક રૂપિયા મળે તો એ સારું કામ કરે, ધગશથી કે ઉત્સાહથી કામ કરે. એના પછી આગળનો સવાલ છે 7મા ચેપ્ટરનો સવાલ છે અંકુશની પ્રક્રિયાના તબક્કાની ટૂંકમાં ચર્ચા કરો. તો અંકુશની પ્રક્રિયાના આ 5 તબક્કા છે, બરાબર. વારાફરતી આપણે એક એક જોતા જઈએ કે ભાઈ ધોરણોની સ્થાપના. તો ધોરણો એટલે અમુક એવા નીતિ નિયમો બનાવવાના છે કે ભાઈ આવી રીતે કામ થવું જોઈએ, જો આ પ્રમાણે કામ ન થાય તો આપણે સુધારો કરવો પડે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ દરેક વ્યક્તિએ દરરોજ 100 એકમનું ઉત્પાદન કરવાનું, બરાબર. દરેક વ્યક્તિએ કંપનીમાં સમયસર 8 વાગે હાજર થવાનું. તો આ અમુક ધોરણો બનાવ્યા કહેવાય. અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપનાથી થાય છે. ધોરણો એક પ્રકારના માપદંડ છે, બરાબર, કે ભાઈ આટલું કામ થવું જોઈએ. આપણે પછી જે કામ થયું હોય ને એને આની સાથે સરખાવવાનું કે આટલું થયું છે કે આનાથી ઓછું કામ થયું છે એમ. ધોરણો એ એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવવામાં આવે છે. ધોરણો મુજબ કામ થાય છે કે નહીં એ જોવું પડે. ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે, એટલે અમુક ધોરણ આ સંખ્યાત્મક ધોરણો છે, આને માપી શકાય. અમુક ન માપી શકાય એવા ધોરણો હોય તો એને ગુણાત્મક કહેવાય. ધોરણો જેને પાર પાડવાના છે, બરાબર, કર્મચારીએ ધોરણ પ્રમાણે કામ કરવાનું છે, તો આ ધોરણો કે પછી નીતિ નિયમો જે છે, બરાબર, એ કર્મચારીઓ સમજી શકે
એવા સરળ હોવા જોઈએ, કારણ કે એને તો ધોરણો પ્રમાણે કામ કરવાનું છે. અને આ ધોરણો છે અહીંયા આપણે કેમ કીધું હતું કે ભાઈ દરેકે 100 એકમનું વેચાણ કરવાનું, તો ધોરણો સમય વિશેના, વેચાણ વિશેના, ઉત્પાદન વિશેના, ખર્ચ વિશેના હોઈ શકે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીના લોકો કરે, ઉચ્ચ સપાટીના સંચાલકો, અને પછીથી આ ધોરણો છે એ કર્મચારીને સમજાવી દેવામાં આવે, કારણ કે એને તો કામ કરવાનું છે ધોરણ પ્રમાણે. એના પછી ધોરણોની સ્થાપના થઈ જાય પછી માહિતીનું સંપાદન કરવાનું હોય, એટલે માહિતી મેળવવી કે ભાઈ હકીકતમાં આ કર્મચારીઓ છે એ આપણા ધોરણનું પાલન કરે છે કે નહીં, એની માહિતી મેળવવી પડે, બરાબર, કે ભાઈ આપણે નિયમ તો બનાવી નાખ્યા પણ બધા કામ કરે છે કે નહીં. તો માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ કે લેખિત અહેવાલ દ્વારા થઈ શકે. કામગીરીનું માપન, ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જાણવા માટે કાર્યોનું માપન કરવું પડે. અને પછી થયેલી કામગીરી એટલે હકીકતમાં કોઈ કર્મચારીએ કેટલું ઉત્પાદન કર્યું છે અને એણે આપણા ધોરણથી વધારે ઉત્પાદન કર્યું છે કે ઓછું, તો હકીકતની કામગીરી અને ધોરણો બેયની શું કરવી પડે, સરખામણી કરવી પડે, જેથી કરીને કોઈએ ધોરણ પ્રમાણે કામ ન કર્યું હોય, બરાબર, આપણે એમ કીધું હતું કે ભાઈ 100 એકમનું બધાએ વેચાણ કરવાનું, તો કોઈ કર્મચારી 90 એકમનું વેચાણ કરતો હોય તો એ બેયની સરખામણી કરવાની, જે તફાવત આવે ને એને વિચલન કહેવાય. પછી વિચલન દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવા પડે, બરાબર. બહુ નાના એવા વિચલન હોય તો પછી એને ચલાવી લેવાના, થોડો ઘણો ફેરફાર હોય તો પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરવાનો. મોટા વિચલન હોય તો વિચલન દૂર કરવા પડે, પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડે. અને ક્યારેક તો એવું થાય કે આપણે જે ધોરણો સ્થાપ્યા છે ને ધોરણો જ આખા બદલાઈ નાખવા પડે, ધોરણોમાં જ ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા પડે. એના પછી આગળનો સવાલ છે, નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો નાણાકીય સંચાલનના હેતુઓમાં 2 હેતુઓ છે, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. તો નફાનું મહત્તમીકરણ પહેલાં ભણીએ કે ભાઈ નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી, કંપની એની આવકમાં વધારો કરવો જોઈએ. કારણ કે કંપનીમાં જે રોકાણ કરનારાઓ છે શેર હોલ્ડર, એને મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષા એ શેર ખરીદા હોય, એટલે કંપની એના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી નફો મેળવવો જોઈએ, પછી વધારે ડિવિડન્ડ આપવું જોઈએ, અને કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ. જો નફો વધે તો આપણે વધારે ડિવિડન્ડ આપીએ તો શેર દીઠ કમાણીમાં વધારો થાય. એના પછી બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ. તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. જો કંપનીની સંપત્તિ વધે, બરાબર, તો એને સંપત્તિનું મહત્તમીકરણ કહેવાય, એને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે કંપનીના સંપત્તિમાં વધારો થાય ને એવા નિર્ણયો જ કંપનીએ લેવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. એમાં માપદંડ તરીકે રોકડ પ્રવાહને ગણવામાં આવે છે. આ તમને MCQ પૂછાઈ શકે. આમાં હિસાબી નફાને અવગણવામાં આવે છે. એના પછી આગળ લખેલું છે કે ભાઈ સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પછી એનું અહીંયા સૂત્ર બનાવેલું છે કે ભાઈ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડીરોકાણ. અને કંપની એવા નિર્ણયો જ લેવા જોઈએ કે કંપનીની સંપત્તિ વધે, કારણ કે જો કંપનીની સંપત્તિ વધે તો એની અસર શેર બજારમાં પડે, શેરના ભાવ વધે, અને શેરના ભાવ વધે તો શેર હોલ્ડરોની સંપત્તિ વધે. અને પછી અહીંયા એમ કીધું છે કે ભાઈ આપણે 2 હેતુઓ ભણ્યા ને, નફાનું મહત્તમીકરણ ને સંપત્તિનું મહત્તમીકરણ. એમાં સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચડિયાતો છે. એના પછી આગળનો સવાલ છે, નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. એ પણ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ છે, બરાબર, કે ભાઈ નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે જેમાં નાણાંના ઉપયોગનું આયોજન અને અંકુશ રાખવામાં આવે છે. વિશાળ કાર્યક્ષેત્ર, નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. એમાં ઘણા બધા કામ કરવામાં આવે છે. નાણાંની જરૂરિયાતનું અનુમાન લગાવવામાં આવે છે, નાણાંની પ્રાપ્તિ, નાણાંનો મહત્તમ ઉપયોગ, બરાબર, નાણાંના ઉપયોગનું આયોજન ને અંકુશ, બહુ બધા કામ થાય છે. અને આ બધા કાર્યો પાછા ધંધાની શરૂઆતથી લઈને અંત સુધી થાય છે. એના પછી ત્રીજું છે સંચાલકીય નિર્ણયોનો આધાર. નાણાકીય સંચાલન છે ને સંચાલકીય નિર્ણયનો આધાર પૂરો પાડે છે. ગમે એ તમારે નિર્ણય લેવા હોય ઉત્પાદન વિશેના, વેચાણ વિશેના, તો નાણાંના આધારે જ આપણે લઈ શકીએ. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, રોકાણ અંગેના નિર્ણયો, મૂડી માળખા અંગેના, ડિવિડન્ડ અંગેના નિર્ણયો, આ બધા નાણાકીય નિર્ણયો કહેવાય. એને નાણાકીય સંચાલનને નાણાકીય નિર્ણયો સાથે સંબંધ છે.
માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. નાણાકીય સંચાલનના બે હેતુઓ છે. નાણાકીય સંચાલનના હેતુઓ બે છે, નફાનું મહત્તમીકરણ ને સંપત્તિનું મહત્તમીકરણ. ચાવીરૂપ સ્થાન એટલે નાણાકીય સંચાલનનું સ્થાન સૌથી અગત્યનું છે, ચાવીરૂપ સ્થાન. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ એટલે નાણાકીય સંચાલનને ઉત્પાદન, વેચાણ એની સાથે સંબંધ છે. પૂરતા પ્રમાણમાં નાણાં હોય તો આપણે ધંધામાં પરિવર્તન કરી શકીએ. આ ઉપરાંત ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન એને પણ નાણાકીય સંચાલન સાથે સંબંધ છે. બે ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનના બે ભાગમાં વિભાજન થાય, કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. બરાબર. કાયમી મૂડી એ કોને કહેવાય? તો કે કાયમી મિલકતોમાં જે રોકાયેલી છે ને એને કાયમી મૂડી કહેવાય. અને ચાલુ મિલકતોમાં જે રોકાયેલી હોય, રોજબરોજના ખર્ચા ચૂકવવાની જે મૂડી છે એને કાર્યશીલ મૂડી કહેવાય. એના પછી આગળનો સવાલ છે, 9મા ચેપ્ટરનો સવાલ છે, સેબીના 6 કાર્યો સમજાવો. તો અહીંયા આપણને સેબીના કાર્યો આપેલા છે કે ભાઈ સેબી શેર બજારમાં જે જામીનગીરીનો ધંધો થાય છે, વેપાર થાય છે, એનું નિયમન કરે છે. સેબી શેર બજારમાં જે કામગીરી થાય છે એના માટે નિયમો બનાવે છે. શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કર આ બધા નિયમોનું પાલન કરે છે કે નહીં એનું ધ્યાન રાખે છે. રોકાણકારોના હિતનું રક્ષણ. સેબી છે એ જામીનગીરીમાં જે લોકો રોકાણ કરે છે એના હિતનું રક્ષણ કરે છે. બરાબર. એની સાથે છેતરપિંડી ન થાય એનું ધ્યાન રાખે છે. મધ્યસ્થીઓ એટલે દલાલો, એની નોંધણી અને નિયમન કરે છે. શેર બજારમાં જે મધ્યસ્થીઓ કામ કરે છે ને, દલાલ ને પેટા દલાલ, એ બધા એની સેબી નોંધણી કરે છે, એના કાર્યોનું નિરીક્ષણ કરે છે અને તાલીમ આપે છે. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. સેબી મ્યુચ્યુઅલ ફંડની નોંધણી પણ કરે છે, એના માટે પણ સેબીએ નિયમો બનાવેલા છે. કપટયુક્ત વેપાર બંધ કરાવવો. જો શેર બજારમાં કોઈ છેતરપિંડીવાળો જામીનગીરીનો ખરીદ વેચાણ થતું હોય તો એ બંધ કરાવે છે. દલાલોની નોંધણી રદ કરવી. જે દલાલો સેબીના નિયમ પ્રમાણે કામ ન કરે એની નોંધણી રદ પણ કરી નાખે છે. તો આ આપણે સેબીના 6 કાર્યો ભણ્યા. બરાબર. બાકી પણ સેબીના આપણને 15 કાર્યો આપેલા છે, તો એ બધાય પણ ઇઝી છે. તમને જે સારા લાગે એ તમે લખી શકો. એના પછી આગળનો સવાલ છે, 10મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, બજારીય સંચાલનની સામાજિક વિભાવના સમજાવો. તો આ બજાર સંચાલનની સામાજિક વિભાવના છે. બરાબર. 3 માર્ક્સમાં પૂછાણી છે તમને કે સામાજિક વિભાવના છે એને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી થોડીક તમને આગળ બજારીય વિભાવનાની થોડીક વાત કરી કે ભાઈ એમાં ગ્રાહકની બધી જરૂરિયાતો સંતોષવામાં આવતી હતી, એટલે બજાર વિભાવનાની બહુ ટીકાઓ થઈ. કારણ કે આપણે ગ્રાહકની બધી જરૂરિયાત સંતોષીએ ને તો ગ્રાહકને, સમાજને અને દેશને લાંબા ગાળે નુકસાન થાય, કુદરતી સાધનોનો બગાડ થાય. સામાજિક વિભાવનામાં એવું કહે છે કે ભાઈ એવી રીતે કામ કરવું જોઈએ જેથી ગ્રાહકની જરૂરિયાતોય સંતોષાઈ જાય અને પર્યાવરણને નુકસાનય ઓછું થાય. એટલે ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે. ઉત્પાદનમાં ઝેરી વાયુનું પ્રમાણ બને એટલું ઓછું રાખે છે. ગ્રાહકોને તૈયાર ખોરાક આપવાનો પણ એ પૌષ્ટિક ને શુદ્ધ હોવો જોઈએ. મતલબ કે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાની પણ એને નુકસાન ન થવું જોઈએ, સમાજને કે દેશને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવાનું. બરાબર. વાતાવરણમાં ઝેરી વાયુનું પ્રદૂષણ ઓછું થાય. પછી આ જે ફાસ્ટ ફૂડ છે એને કંટ્રોલમાં લાવવા માટે કેટલાક સરકારે ફેટ ટેક્સ દાખલ કર્યો છે. તો આ સામાજિક વિભાવના છે. એના પછી છેલ્લો સવાલ છે, એ પણ 10મા ચેપ્ટરનો જ છે, પરોક્ષ વેચાણની વિવિધ સપાટીઓવાળી વિતરણ વ્યવસ્થા સમજાવો. તો વિતરણના પ્રકારોમાં છે પ્રત્યક્ષ વેચાણ ને પરોક્ષ વેચાણ. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ એટલે પરોક્ષ વેચાણ. તો આપણને ખાલી પરોક્ષ વેચાણના પ્રકારો જ પૂછ્યા છે, તો આ પરોક્ષ વેચાણના 3 પ્રકારો છે એ આપણે ત્રણેય સમજાવવાના છે. તો ચાલો, પરોક્ષ વેચાણમાં એના 3 પ્રકારો છે, 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તો 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એમાં ઉત્પાદક ગ્રાહકને માલ પહોંચાડે, એમાં વચ્ચે એક મધ્યસ્થી હોય એને છૂટક વેપારી. બરાબર. 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં 2 મધ્યસ્થી હોય, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. અને 3 સપાટીમાં 3 મધ્યસ્થી હોય, આડતિયા એટલે એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. તો આ વિતરણ વ્યવસ્થામાં 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી હોય, એ ઉત્પાદક પાસેથી માલ મેળવે ને ગ્રાહકોને પૂરો પાડે. બરાબર. આવી રીતે આ 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે. 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં 2 મધ્યસ્થીઓ હોય, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવે અને છૂટક વેપારીને પહોંચાડે.
અને છૂટક વેપારી આ માલ કોને પહોંચાડી દે? ગ્રાહકોને, બરાબર. અને જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલ ખરીદી લે એટલે ઉત્પાદકને વેચાણનું જોખમય ઘટી જાય અને સંગ્રહય ન કરવો પડે. અને જથ્થાબંધ વેપારીની નીચે ઘણા બધા છૂટક વેપારીઓ હોય એટલે છેલ્લે ગ્રાહકો સુધી માલ પહોંચી જાય. અને એના પછી છે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તો આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે 3 મધ્યસ્થીઓ હોય. કોણ કોણ? એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. આમાં ઉત્પાદક પાસેથી માલ કોને મળે? એજન્ટને. એ કોને પહોંચાડે? જથ્થાબંધ વેપારીઓને. અને જથ્થાબંધ વેપારીઓ માલ કોને પહોંચાડે? છૂટક વેપારીઓને. અને છૂટક વેપારીઓ પાસેથી માલ કોને મળે? ગ્રાહકોને મળે. એટલે ઉત્પાદક ખાલી કોના સંપર્કમાં આવશે? એજન્ટના સંપર્કમાં, બરાબર. એજન્ટ સાથે જ માલને નાણાંની લેવડ દેવડ કરે એટલે ઉત્પાદકનું કામકાજ છે ને એ બહુ સરળ થઈ ગયું. તો આ 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હતી, બરાબર. આ પરોક્ષ વેચાણના 3 પ્રકારો ભણી ગયા. તો ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4, બરાબર, એનો વિભાગ ડી આપણે આખો ભણી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ઈ ભણીશું.